ઇતિહાસમાં અમુક નામ એવા હોય છે જે ફક્ત શાસન માટે નહીં પણ એમના સ્વાભિમાન અને અડગ જુસ્સા માટે હંમેશા યાદ રહે છે. ચાલો આજે વાત કરીએ આવા જ એક મહાન વ્યક્તિત્વ મહારાણા પ્રતાપની. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં? અને આનો જવાબ આપણને મળે છે એક એવા સુપ્રસિદ્ધ ઐતિહાસિક પાત્રના જીવનમાંથી જેમની ગાથા આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. તો આ મહાન ગાથાના કેન્દ્રમાં કોણ છે? એ છે મેવાડના ગૌરવ મહારાણા પ્રતાપ. ચાલો એમને જરા નજીકથી ઓળખીએ. જો મહારાણા પ્રતાપ ખાલી એક શાસક નહોતા. ના, એ તો મેવાડની એક ગૌરવશાળી પરંપરાના જીવતા જાગતા પ્રતીક હતા, જ્યાં સ્વાભિમાન અને સ્વતંત્રતાનું મૂલ્ય પોતાના પ્રાણથી પણ વધારે હતું. અને આ જ સિદ્ધાંતો એમના આખા જીવન અને વારસાનો પાયો બન્યા. પણ આ અડગ સ્વાભિમાનની સામે એક એવી જ જબરજસ્ત તાકાત ઊભી હતી, જે આખા હિન્દુસ્તાનને પોતાના ઝંડા નીચે લાવવા માંગતી હતી. અને બસ અહીંથી જ ઇતિહાસના સૌથી મોટા સંઘર્ષોમાંના એકની ભૂમિકા તૈયાર થઈ. એટલે સમજો કે એક તરફ હતા શક્તિશાળી મુઘલ સમ્રાટ અકબર, જેમનું સામ્રાજ્ય આખા ભારતમાં ફેલાઈ રહ્યું હતું, અને બીજી તરફ મહારાણા પ્રતાપ, જે એક પહાડની જેમ પોતાની માતૃભૂમિની આઝાદી માટે અડગ ઊભા હતા. આ બે શક્તિઓનો નહીં પણ બે વિચારધારાઓનો ટકરાવ હતો. આ સંઘર્ષનું મૂળ કારણ બસ આ જ હતું. એ સમયે જ્યારે મોટાભાગના રાજાઓએ અકબરની સત્તા સ્વીકારી લીધી હતી, ત્યારે પ્રતાપનો જવાબ એકદમ સ્પષ્ટ હતો. એમના માટે મેવાડનું ગૌરવ અને સ્વાભિમાન કોઈ પણ સામ્રાજ્ય કે સંપત્તિ કરતાં અનેક ગણું મોટું હતું. હવે જ્યારે સિદ્ધાંતો આટલા મજબૂત હોય ને, ત્યારે સંઘર્ષ તો થવાનો જ. અને આ સંઘર્ષ ઇતિહાસના પાના પર હલ્દી ઘાટીના યુદ્ધ તરીકે અમર થઈ ગયો. વર્ષ હતું 1576. પ્રતાપના જન્મથી લઈને એમના સંઘર્ષ સુધીની આખી યાત્રા એક નિર્ણાયક મોડ પર આવી પહોંચી. હલ્દી ઘાટીનું મેદાન એ ખાલી બે સેનાઓનું સાક્ષી નહોતું, પણ સામ્રાજ્યવાદ અને સ્વાભિમાન વચ્ચેના મહાસંગ્રામનું સાક્ષી બન્યું. અને યુદ્ધ પણ કેવું? એકદમ ભીષણ. પ્રતાપ અને એમના બહાદુર સૈનિકોએ દુશ્મનો પર એવો પ્રહાર કર્યો કે એમની હિંમતની કહાનીઓ દંતકથા બની ગઈ. એમણે સાબિત કરી દીધું કે જીત સેનાની સંખ્યાથી નહીં પણ લડવૈયાના જુસ્સાથી મળે છે. આ યુદ્ધમાં માણસોની સાથે સાથે એક પ્રાણીએ પણ અદ્ભુત વફાદારી બતાવી. પ્રતાપનો વફાદાર ઘોડો ચેતક. એણે પોતાના માલિકનો જીવ બચાવવા માટે જે શૌર્ય બતાવ્યું એની તો કલ્પના પણ કરવી મુશ્કેલ છે. ચેતકની સ્વામી ભક્તિ અને બલિદાનની ગાથા આજે પણ સૌને ભાવુક કરી દે છે. પણ યુદ્ધના પરિણામથી કહાણી પૂરી નથી થતી. પ્રતાપની સાચી જીત તો એમના સંઘર્ષ પછી શરૂ થાય છે. એમનો વારસો યુદ્ધભૂમિ કરતાં પણ ઘણો મોટો છે. જરા વિચારો, રાજમહેલ છોડીને જંગલોને પોતાનું ઘર બનાવ્યું, ઘાસની રોટલી ખાઈને પણ સંઘર્ષ ચાલુ રાખ્યો, પણ સ્વાભિમાન સાથે ક્યારેય સમાધાન ન કર્યું. એમની ભાવના અને સિદ્ધાંતો હંમેશા અડીખમ રહ્યા. અને બસ આ જ કારણ છે કે સદીઓ પછી પણ મહારાણા પ્રતાપને એમને જમીન કે રાજ્ય માટે નહીં, પરંતુ એમના અડગ આદર્શો માટે યાદ કરવામાં આવે છે. એમનું નામ આજે પણ શૌર્ય અને દેશભક્તિનું બીજું નામ બની ગયું છે. તો અંતે એક સવાલ એ જ રહે છે કે ઇતિહાસમાં સાચી જીત કોને કહેવાય? શું એ યુદ્ધભૂમિ પર મળે છે કે પછી પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવામાં છે? કદાચ પોતાની ભાવનાને ક્યારે હારવા ન દેવી એ જ સાચી જીત છે.